અંકલેશ્વર અને હાસોડ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો. સ્થાનિક સ્વરાજ્યની યોજાયેલી ચૂંટણીમાં અંકલેશ્વર જિલ્લા પંચાયતની તમામ 6 બેઠકો ઉપર ભાજપે આંચકી લીધી હતી. જિલ્લા પંચાયતની તમામ 6 બેઠકો ઉપર કેસરીઓ લહેરાતા ભાજપે અંકલેશ્વર જિલ્લા પંચાયતમાં ક્લીન સ્વીપ કર્યું હતું. ઉમેદવારો અને સમર્થકોએ ઢોલ નગારા સાથે જીતની ખુશી વ્યક્ત કરી હતી. તો આવી જ રીતે અંકલેશ્વર તાલુકા પંચાયતમાં 26 બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. જે પૈકી ભારતીય જનતા પાર્ટીએ 3 બેઠકો ઉપર પહેલેથી જ બિનહરીફ વિજય મેળવ્યો હતો. આજ રોજ યોજાયેલ મતગણતરીમાં 26 બેઠકો પૈકી ભારતીય જનતા પાર્ટીએ 24 બેઠકો પર જ્વલંત વિજય મેળવ્યો હતો, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 2 બેઠકો આશ્વાસન પૂરતી ગઈ હતી. તાલુકા મથક હાસોટની વાત કરીએ તો હાસોટ જિલ્લા પંચાયતની 2 બેઠકો ઉપર મતદાન યોજાયું હતું અને બંને બેઠકો ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી હતી. તો આવી જ રીતે હાસોટ તાલુકા પંચાયતની 16 બેઠકો પૈકી 13 બેઠકો પર ભાજપનો કેસરીઓ લહેરાયો હતો, જ્યારે તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસે માત્ર 3 બેઠક મેળવી સંતોષ માન્યો હતો. આમ અંકલેશ્વર અને હાસોટમાં જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતમાં ભાજપનું એક હથ્થું બુલડોઝર ફર્યું હોય તેવા પરિણામો આવ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનની અંદર આજે અહીંયા મતગણતરી એના અંદર હાસોટ તાલુકો, અંકલેશ્વર તાલુકો અને નગરપાલિકા આમાં 3 ભરિંદા પાર્ટીના હાથે ફરી કબજે થઈ છે. જે રીતે સમગ્ર વિસ્તારના લોકોએ ભરિંદા પાર્ટી પર આદરણીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાનિધ્યની અંદર પરિણામ આવ્યા છે, ત્યારે મને ખૂબ આનંદ થાય છે કે હાસોટ તાલુકા પંચાયત, અંકલેશ્વર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 6 સીટ એ ભરિંદા પાર્ટી જીતી છે. નગરપાલિકા પણ ભરિંદા પાર્ટીની જીત થઈ, ત્યારે હું મારા તમામ મતદાર ભાઈઓને હું ખૂબ અભિનંદન પાઠવું છું.